નમસ્કાર. આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. BA સેમેસ્ટર 1 ગૌણ વિષય ઇતિહાસ પેપર નંબર 1 અને BA સેમેસ્ટર 3 મુખ્ય વિષય ઇતિહાસ પેપર નંબર 6, જેમાં આજે આપણે આગળના ટોપિક વિશે ચર્ચા કરીશું. ટોપિકનું નામ છે ભૌગોલિક શોધખોળો તથા સંસ્થાનવાદની શરૂઆત. તો આપણે યુરોપની અંદર નવજાગૃતિ પછી જે ભૌગોલિક શોધખોળો જે થઈ એ ભૌગોલિક શોધખોળો અને સંસ્થાનવાદની જે દોટ હતી એ દોટ વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો ભૌગોલિક શોધખોળો માટે આપણે જોઈએ તો હેજ, મૂન અને વેઇલેન્ડ નામના ઇતિહાસકારો એ એવું લખે છે કે સોનું, કીર્તિ અને ધર્મ પ્રચાર આ ત્રણ માટે યુરોપિયન પ્રજા જે છે, યુરોપિયનો છે, તેમણે એક ધ્રુવથી બીજા ધ્રુવના છેડા સુધી ખંડો અને સમુદ્રને તેમણે ખૂંદી વળ્યા હતા. એટલે કે આ બધું મેળવવા માટે, સોનું મેળવવા માટે, કીર્તિ મેળવવા માટે અને ધર્મ પ્રચાર માટે યુરોપિયન પ્રજા છે એ એક ખંડથી બીજા ખંડ સુધી, એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી સમગ્ર વિશ્વ પર તેમણે બધે ફરી વળ્યા હતા. અને એક જમીન અને ખોરાકની ભૂખને સંતોષવા જે યુરોપ પર જંગલી લોકોના ટોળા ઉતરી આવેલ એ જ યુરોપના લોકો હવે અમેરિકા, આફ્રિકા અને એશિયાના પ્રદેશો પર 15મી અને 16મી સદીમાં ઉતરી પડ્યા હતા. એટલે કે યુરોપની અંદર જમીનો લેવા માટે અને ખોરાકની ભૂખને સંતોષવા માટે જંગલી પ્રજાએ યુરોપમાં ધામા નાખ્યા હતા, આક્રમણ કર્યું હતું. એ જ યુરોપની પ્રજા છે એ હવે અમેરિકા, આફ્રિકા અને એશિયાના પ્રદેશો ઉપર 15મી અને 16મી સદી દરમિયાન ભૌગોલિક શોધખોળોને નામે એ નીકળી પડે છે. તો હવે આપણે આગળનો ટોપિક જે છે ભૌગોલિક શોધખોળનો અર્થ એના વિશે જોઈએ. તો ઈસવીસન 15મી અને 16મી સદી દરમિયાન યુરોપના લોકોએ, મેં તમને હમણાં જેમ વાત કરી હતી પ્રસ્તાવનામાં કે ભાઈ યુરોપના લોકોએ સોનું, કીર્તિ અને ધર્મ પ્રચાર આ ત્રણ બાબત જે છે અને વેપારની ભૂખને સંતોષવા માટે શું કર્યું હતું કે આ વિશ્વના તમામ મોટાભાગના રાષ્ટ્રો, અમેરિકા, આફ્રિકા, એશિયા વગેરે ખંડો અને વિવિધ પ્રદેશોની શોધ છે એ યુરોપિયન પ્રજાએ કરી. અને સમુદ્રો તથા મહાસાગરોના જળ માર્ગ એમણે શોધ્યા. કારણ કે જમીન માર્ગે એક ખંડમાંથી બીજા ખંડમાં ન જઈ શકાતું હોય તો એના માટે વિકલ્પ હતો કે દરિયાઈ માર્ગ. તો એ દરિયાઈ માર્ગે તેમણે નવા નવા સમુદ્રો, નવા નવા જળમાર્ગો એણે શોધખોળ કરી. અને આ શોધખોળની પ્રવૃત્તિને ઇતિહાસમાં ભૌગોલિક શોધખોળો તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ભૌગોલિક સંશોધન તરીકે તેને ઓળખવામાં આવે છે. તો ભૌગોલિક શોધખોળો એ જગતના ઇતિહાસમાં એક મહત્ત્વનો બનાવ અથવા તો મહાન ક્રાંતિકારી અને રોમાંચક બનાવ છે એ ગણાય છે. અને આ ભૌગોલિક શોધખોળો અને આ સંશોધનોએ પૂર્વ અને પશ્ચિમ એ બંને દિશાના પ્રજાને એક કર્યા અને બંનેને પરસ્પર જોડ્યા. તો આ ભૌગોલિક શોધખોળનો અર્થ હવે આપણે સમજી ગયા કે ભાઈ સમુદ્રો તથા મહાસાગરના જળમાર્ગો દ્વારા એક ખંડથી બીજા ખંડ સુધી પહોંચવા માટેના જે રસ્તાઓ શોધવામાં આવ્યા તેને ભૌગોલિક શોધખોળો અને ભૌગોલિક સંશોધનો કહેવામાં આવે છે. હવે આપણે ભૌગોલિક શોધખોળો માટેના કારણો અથવા તો તેને પરિબળો તરીકે પણ કહેવામાં આવે છે તો એ જોઈએ. તો એમાં પહેલું છે કોન્સ્ટેન્ટિનોપલનું પતન. તો ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલનો કબજો લઈ લીધો અને તેને કારણે તેનું વ્યાપારી બારું એટલે કે વ્યાપારી રસ્તો છે એ બંધ થઈ ગયો. એટલે કે 1453માં તુર્ક પ્રજાએ છે એ કોન્સ્ટેન્ટિનોપલ નામનું એક મોટું બંદર હતું કે જ્યાંથી આ યુરોપીય પ્રજા છે એ એક ખંડમાંથી બીજા ખંડમાં, એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં દરિયાઈ માર્ગે જહાજો દ્વારા વ્યાપાર છે તે
કરતા હતા. તો તુર્ક પ્રજાએ આ કોન્સ્ટન્ટિનોપલ જીતી લેતા હવે ત્યાંથી યુરોપિયન પ્રજાને વ્યાપાર છે એ બંધ થઈ ગયો. તુર્કો એ આરબોની જેમ વેપારી નહોતા અને એને લીધે જ યુરોપને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કારણ કે યુરોપને હવે મુશ્કેલી એ બાબતની થઈ કે એને હવે નવો રસ્તો, જળમાર્ગ, નવું બંદર શોધવાની જરૂર હતી. અને પ્રાચીન સમયે આ કોન્સ્ટન્ટિનોપલ છે એક મહત્ત્વના બંદર તરીકેની ભૂમિકા છે એ વ્યાપાર માટે ભજવતું હતું. કારણ યુરોપને ભારત સાથે પણ એ સમયમાં વ્યાપાર સંબંધો હતા. ભારતનું સુતરાઉ કાપડ, જાવા, સુમાત્રાના તેજાના, ચીનનું રેશમી કાપડ તથા મધ્ય એશિયાના શસ્ત્રો અને રાચરચીલું આ બધું હવે યુરોપની પ્રજાને મળતું બંધ થઈ ગયું. કારણ કે આ બધા દેશોમાંથી યુરોપની અંદર એ વ્યાપાર માર્ગે જતું હતું અને તેમના વિના યુરોપને હવે ચાલે તેમ પણ ન હતું. અને એ વખતે આજની જેમ રેફ્રિજરેટરો નહોતા કે એક વખત સ્ટોક કરી લઈએ અને એ સ્ટોક પછી લાંબા ગાળા માટે ચાલે. એટલે કે જરૂરિયાત છે એ શોધખોળની જનેતા છે. વ્યક્તિ કોઈ પણ હોય કે દેશ હોય કે પછી ખંડ હોય, એને જરૂરિયાત પડે એટલે જરૂરિયાત સંતોષવા માટે શું કરવું પડે તો કે એના માટે એનો રસ્તો નીકાળવો પડે. એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જરૂરિયાત એ શોધખોળની જનેતા છે. આપણી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આપણે નવીન નવીન રસ્તાઓ, નવીન નવીન શોધો, નવીન નવીન યાંત્રિક ફેરફારો, વૈજ્ઞાનિક શોધો, ટેકનિકલ શોધો આ બધું છે એ કરતા રહેશે. અને આ વાક્યને સત્યને આધારે જ યુરોપના સાહસિક કેટલાક નાવિકોએ 15મી અને 16મી સદીમાં આ પ્રદેશમાં પહોંચવા માટે દરિયાઈ માર્ગોની શોધ છે એ ચલાવી. અને આમ કોન્સ્ટન્ટિનોપલના પતનને લીધે જે આવશ્યકતા નવી ઊભી થઈ એ ભૌગોલિક શોધખોળમાં ફેરવાણી અને એને કારણે ભૌગોલિક શોધખોળ છે એ થઈ હતી. ત્યાર પછીનો પોઈન્ટ જે છે એ ધર્મરક્ષક યુદ્ધોની અસર. ભૌગોલિક શોધખોળ માટેનું બીજું કારણ જે છે એ ધર્મરક્ષક યુદ્ધો થયા છે. એ પણ આ ભૌગોલિક શોધખોળ માટે નું કારણ ગણી શકાય. કારણ કે ઈસવીસન 1096થી ઈસવીસન 1292 સુધી ખ્રિસ્તીઓએ ઈસુ ખ્રિસ્તની જન્મભૂમિ જેરુસલેમને મુસ્લિમોના કબજામાંથી છોડાવવા માટે અને ખરી રીતે તો પોતાના સ્વાર્થ માટે જે યુદ્ધો કર્યા હતા તેને ધર્મયુદ્ધો તરીકે ઇતિહાસમાં ઓળખવામાં આવે છે. અને તેમાંય યુરોપિયન રાજાઓના અંદરોઅંદરના ઝઘડા, તેમની સ્વાર્થવૃત્તિ, ઈર્ષ્યા, તેમની સામે પક્ષે મુસ્લિમોની બીજી બાજુ તેની સામે પક્ષે મુસ્લિમોની એકતા, સંપ અને તેમની શૂરવીરતા વગેરેને લીધે છેવટે યુરોપિયનો છે એ તેમની સામે પરાજય પામ્યા. પરંતુ ધર્મરક્ષક યુદ્ધોને લીધે યુરોપના ભૌગોલિક જ્ઞાનમાં એ વધારો થયો અને યુરોપના લોકોએ પૂર્વની સમૃદ્ધિ તથા સુખ સાહેબી જોઈ અને પૂર્વ સાથે સમૃદ્ધ વેપારની તકો પણ તેમણે હવે ધ્યાનમાં આવી. અને આ બધાને પરિણામે એક ખાસ કરીને ધર્મરક્ષક જે યુદ્ધો થયા એ યુદ્ધોને લીધે યુરોપની પ્રજાને ભૌગોલિક શોધખોળ માટે એક ઉત્તેજન છે એ મળ્યું હતું. એટલે એ પણ એક મહત્ત્વનું કારણ હતું. ત્રીજું કારણ છે સોનું, કીર્તિ અને ધર્મ પ્રચારની ભૂખ અને લાલસા. એટલે કે યુરોપિયન પ્રજા છે એને બીજા ખંડોમાંથી, બીજા દેશોમાંથી સોનું મેળવવા માટેની એમની જે ભૂખ હતી, કીર્તિ મેળવવાની, એટલે કે નવી નવી શોધો કરી અને એ શોધોમાં પોતાનું નામ આગળ આવે, પહેલાં નવા નવા ખંડો શોધવા એના માટે પોતાનું નામ આગળ આવે એવી એમની એક કીર્તિની એક ઝંખના હતી. એ પૂર્ણ કરવા અને પોતાના ધર્મનો પ્રચાર કરવા માટેની એમની જે ભૂખ હતી, એમની જે લાલસા હતી, એને કારણે પણ આ ભૌગોલિક શોધખોળને જે પ્રોત્સાહન મળ્યું એવું આપણે કહી શકીએ. તો હેજ અને મૂન અને વેલેન્ડ નામના ઇતિહાસકાર એવું લખે છે કે એક વખતે જમીન અને ખોરાકની ભૂખને સંતોષવા માટે યુરોપ પર જંગલી લોકોના ટોળા ઉતરી આવ્યા. મેં હમણાં જે પ્રસ્તાવનામાં તમને વાત કરી હતી.
તો હવે એ જ દેશની પ્રજા છે એ હવે શું કરે છે તો કે આખા વિશ્વમાં નવા રસ્તાઓ શોધવા માટે, જળમાર્ગો શોધવા માટે નીકળી પડે છે. અને એ વખતે યુરોપ ગરીબ હતું, પરંતુ અત્યારે સદ્ધર થઈ ગયું, અને પૂર્વના રાષ્ટ્રો એ વખતે સમૃદ્ધ હતા. તો આ બધું જે છે એ યુરોપની પરિસ્થિતિ જે બદલાય એ પરિસ્થિતિને કારણે પણ એ શોધખોળ માટે આગળ વધ્યા છે. ત્યાર પછીનો જે પોઈન્ટ જે છે ચોથો, નવ જાગૃતિની અસર. યુરોપની અંદર જે નવ જાગૃતિ થઈ, આપણે ભણી ગયા આગળ, એ નવ જાગૃતિને કારણે શું થયું તો કે યુરોપની પ્રજામાં નવીન ક્રાંતિકારી વિચારો આવ્યા. એનો સમાજ છે એ હવે જાગૃત બન્યો. એની સરકાર છે એ હવે રાષ્ટ્રવાદી સરકાર બની. પહેલાં જે સામંતશાહી પ્રથા હતી એ હવે નાબૂદ થઈ અને એક નવી રાષ્ટ્રવાદી સરકાર આવી. રાજાઓ હવે સ્વતંત્ર બની ગયા, અને એને કારણે શું થયું કે આવું બધું નવી નવી શોધો છે એ અવલંબી. તો 13મી અને 14મી સદી દરમિયાન યુરોપમાં જે નવજાગૃતિ આવી હતી, એના મુક્ત વાતાવરણમાં યુરોપના લોકોમાં સ્વતંત્રતા, સાહસિકતા, જિજ્ઞાસાવૃત્તિ, આ બધા ગુણો છે એનો વિકાસ થયો, અને તેમનું ભૌગોલિક જ્ઞાન પણ હવે વધ્યું, અને પૃથ્વીના નકશા પણ તેમણે હવે તૈયાર કરવા માંડ્યા. જો વિચારો, પૃથ્વીના નકશા એણે તૈયાર કરવાની શરૂઆત કરી, અને પૃથ્વી ગોળ હોવાની માન્યતા પણ એ સમયમાં પ્રચલિત બનવા લાગી. આ ઉપરાંત હોકાયંત્રની શોધ, વહાણવટાના વિકાસે પણ દરિયાઈ સફરો કરવા માટે સલામત બની ગયું, અને આગળ જતાં કાગળ અને છાપ કલાની વિકાસ થયો. આ બધું જોઈએ તો એને આ ભૌગોલિક સંશોધન માટે અનુકૂળ હતું. માર્કો પોલો અને અન્ય પ્રવાસીઓના પુસ્તકો પણ હવે આમ જનતા સુધી, યુરોપની જનતા સુધી પહોંચવા લાગ્યા, અને તેને કારણે શું થયું કે ભૌગોલિક શોધખોળને ઉત્તેજન મળી શક્યું. ત્યાર પછીનો મુદ્દો છે ધર્મ સુધારણાની અસરો. એટલે કે યુરોપમાં જે ધર્મ સુધારણા થઈ, આ ટોપિક આપણે ભણવાનો બાકી છે. નેક્સ્ટ આ ટોપિક પૂર્ણ કર્યા પછી ધર્મ સુધારણાનો ટોપિક છે એ શરૂ કરી. આજે જે ટોપિક લઉં છું એ યુનિટ 2નો ચોથો ટોપિક છે, અને ધર્મ સુધારણા જે યુનિટ 1નો ત્રીજો ટોપિક છે જે બાકી છે, જે હું તમને આ પૂર્ણ કર્યા પછી લઈશ. તો યુરોપમાં જે ધર્મ સુધારણા અને પ્રતિધર્મ સુધારણા થઈ, એ બંનેને ભૌગોલિક શોધખોળનો માર્ગ છે એ સરળ બનાવી દીધો હતો, અને તેને ઉત્તેજન પણ આપ્યું હતું. ધર્મ સુધારણાને લીધે શું થયું તો કે યુરોપિયન સમાજ છે, યુરોપિયન પ્રજા જે છે એ હવે વહેમો, અંધશ્રદ્ધા અને રૂઢિચુસ્તતાના જૂના જે રિવાજો હતા એને ખંખેરી નાખ્યા હતા, અને પ્રોટેસ્ટન્ટ દેવળ જે સાહસ કરતું હતું, સંપત્તિ અને ઇકોનોમીને ઉત્તેજન આપ્યું. આ બંને દેવળોને એ પણ ખાતરી થઈ કે ભૌગોલિક શોધખોળો દ્વારા નવા પ્રદેશોમાં ધર્મ પ્રચારની ઉજળી તકો મળશે. એટલે કે હવે એમની જે ધર્મ પ્રેમી જે જનતા હતી, એમના પોપ હતા, એ લોકોને હવે શું થયું તો કે બીજા ખંડોની અંદર ધર્મ પ્રચાર કરવા માટેની જિજ્ઞાસા હતી. એટલે એમની પાસે ધન તો હતું જ, અને એ ધન એમણે શું કર્યું તો કે આવા નવી શોધખોળો પાછળ વાપર્યું. ત્યાર પછીનો છઠ્ઠો પોઈન્ટ છે સાહસિક નાવિકોનો ફાળો. એટલે કે ધન હોય, સંપત્તિ હોય, પરંતુ સાહસિક વ્યક્તિ પણ હોવા જોઈએ શોધખોળ કરવા માટે, જવા માટે, બરાબર. તો એમનો પણ ફાળો છે એ ખૂબ જ મહત્ત્વનો છે. તો આ બધા અનુકૂળ સંજોગો જે છે એ અનુકૂળ સંજોગો યુરોપની અંદર બન્યા, અને એનો લાભ ઉઠાવી અને વિવિધ પ્રદેશોને સાહસ કરીને શોધી કાઢી શકે, અને એવા નાવિકો પણ યુરોપમાં થયા હતા. બાર્થોલોમ્યુ ડાયઝ, કોલંબસ, વાસ્કો ડી ગામા, મેગેલન વગેરે નાવિકોએ અપ્રતિમ સાહસ કરી અને નવા પ્રદેશમાં પહોંચવાના માર્ગો શોધી કાઢ્યા હતા. એટલે કે આ બધા વ્યક્તિઓ જે થઈ ગયા, એમણે નવી નવી શોધો કરવા માટે એમણે પોતાનું સાહસ જે છે એ અજમાવ્યું હતું. અને તેમાં પોર્ટુગલના રાજા હેનરીએ મહત્ત્વનું કામ કર્યું હતું. તેણે ઇતિહાસની અંદર આ પોર્ટુગલના રાજાને હેનરી ધ નેવિગેટર તરીકે ઓળખવામાં
આવે છે. તેણે બાર્થોલોમ્યુ ડાયઝને ભારત શોધવા માટે મોકલ્યો હતો. કોણે? હેનરી ધ નેવિગેટરે, અને જેણે કેપ ઓફ ગુડ હોપની શોધ કરી હતી. છેવટે ઈસવીસન 1498માં ભારત તરફ આવવાનો જળમાર્ગ એ વાસ્કો ડી ગામાએ શોધ્યો હતો. તો કોલંબસ નામનો જે નાવિક છે એ ભારત શોધવા નીકળ્યો હતો, પરંતુ બન્યું શું કે તે ભારત ન શોધી શક્યો અને તેને બદલે તેણે અમેરિકાની શોધ કરી હતી. અને એને એમ હતું કે આ ભારત છે, પરંતુ ખરેખર એ ભારત હતો નહીં. સ્પેનની મદદથી 1492થી 1504 સુધીમાં 4 દરિયાઈ સફરો કરી અને આજે જેને આપણે નવી દુનિયા કહીએ છીએ તેઓ અમેરિકા ખંડની શોધ છે એ તેણે કરી હતી. કોણે? કોલંબસે. અને એને તો એમ જ હતું કે એણે ભારત શોધ્યો, પણ ખરેખર એ ભારત હતો નહીં. મેગેલન નામનો જે ખલાસી હતો તેણે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યો હતો અને રસ્તામાં તેનું અવસાન થયું, પરંતુ તેના વિક્ટરી નામના વહાણ અને તેના ખલાસીઓએ પૃથ્વીની પ્રદક્ષિણા છે એ પૂર્ણ કરી હતી. આવા સાહસિક નાવિકોને પગલે પણ યુરોપની અંદર જે ભૌગોલિક સંશોધન છે એ સંશોધન કરવા માટે પ્રેરણારૂપ બન્યા હતા. ત્યાર પછીનો 7મો મુદ્દો છે સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદની ભૂખ અને લાલસા. એટલે કે યુરોપના જે પ્રજા હતી એણે હવે નવા નવા સંસ્થાનો મેળવવા માટેની ભૂખ એમનામાં જામી હતી અને બીજા ખંડોની અંદર પોતાનું સામ્રાજ્ય જમાવવા માટેની એને ભૂખ જાગી હતી. તો ભૌગોલિક સંશોધનને આ પરિબળે પણ, આ કારણે પણ ઉત્તેજન આપ્યું હતું અને તેની પાછળના મોટા ખર્ચને સહન કર્યું હતું, કારણ કે નવા શોધાયેલા પ્રદેશમાં તેમને પોતાના સંસ્થાનો સ્થાપવા, પોતાના સામ્રાજ્યવાદનો વિકાસ કરવો હતો અને પોર્ટુગલ અને સ્પેને તેમાં પહેલ કરી અને ત્યાં નવા પ્રદેશોમાં વેપારને સમૃદ્ધ બનાવ્યો હતો. અને એ સંજોગોમાં અનુકૂળ હોય ત્યાં સંસ્થાનોની સ્થાપના પણ તેમણે કરી હતી અને પોતાનો સત્તાનો ગેરલાભ ઉઠાવી ત્યાંનો કાચો માલ છે એ સસ્તા ભાવે પચાવી અને પોતાના દેશમાં લઈ આવતા અને ત્યાં એ માલ પાકો બનાવી તૈયાર કરી અને બજારમાં મોંઘા ભાવે વેચતા હતા. તો આ એની એક સામ્રાજ્યવાદની ભૂખ જે હતી એ દર્શાવે છે. અને તેને પગલે યુરોપના અન્ય રાજ્યો પણ, ખાસ કરીને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, આ બધાએ પણ હવે એ રસ્તો અપનાવ્યો. આમ સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદની ભૂખ લાલસાએ પણ ભૌગોલિક સંશોધનને ઉત્તેજન આપ્યું હતું. ત્યાર પછીનો 8મો પોઈન્ટ છે વિદેશી વ્યાપારમાંથી થતો જંગી નફો અને તેનું જ્ઞાન. તો યુરોપના રાજ્યોને અને પ્રજાને ખાતરી થયેલી હતી કે ભૌગોલિક સંશોધન દ્વારા જે નવા પ્રદેશોની શોધ થાય છે ત્યાં વેપારનો ઝડપથી વિકાસ થાય છે અને તેમાં અનેક ગણો ફાયદો પણ થાય છે, જેથી કરીને યુરોપના રાજ્યોએ આંતરરાષ્ટ્રીય વેપારમાંથી જંગી નફો મેળવવા માંડ્યો અને તેમણે સંસ્થાનોમાં જે પોતે જે સંસ્થાનો સ્થાપ્યા હતા એ સંસ્થાનોમાં પોતાનું સામ્રાજ્ય પણ જમાવ્યું હતું અને સત્તા પણ જમાવી હતી અને એ સત્તાનો ગેરલાભ ઉઠાવીને ત્યાંનો કાચો માલ સસ્તા ભાવે ખરીદીને ત્યાંના બજારોમાં પોતાના કારખાનામાં તૈયાર થયેલા માલ એ ઊંચા ભાવે વેચતા અને આવી રીતે એ લોકો મોટો નફો છે એ કમાતા હતા. આમ યુરોપ સમૃદ્ધ બન્યું હતું. કેને કારણે? તો કે આ ભૌગોલિક શોધખોળો અને સંશોધનોને કારણે. તો આ વિદેશી વ્યાપારમાંથી થતો જંગી નફો એ તેનું ખબર પડી હવે કે ભાઈ વિદેશમાંથી કાચો માલ આવી રીતે મેળવીએ અને આપણા દેશની અંદર તૈયાર કરી અને ઊંચા ભાવે વેચીએ તો ખૂબ જ મોટો નફો મળે છે. આ જ્ઞાન હવે એમને મળ્યું અને યુરોપના રાજ્યોમાં ભૌગોલિક શોધખોળો કરવામાં હવે રીતસરની હરીફાઈ છે એ ચાલુ થઈ હતી. તો બસ આજે આ એટલું જ. હવે આવતા લેક્ચરમાં આપણે ભૌગોલિક શોધખોળના પરિણામો વિશેની ચર્ચા કરીશું. જય ભારત.